ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે 143 મતદાન મથકો પર ચૂંટણી ટુકડીઓ રવાના થઈ છે. આવતીકાલ એટલે કે 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી ગીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ 25 એપ્રિલના રોજ તમામ 143 મથકો પર ચૂંટણી ટુકડીઓને જરૂરી સામગ્રી અને ઈવીએમ સાથે રવાના કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને અગાઉ સઘન તાલીમ આપવામાં આવી હતી અને ઈવીએમ મશીનોને સીલ કરવાની કામગીરી પણ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પૂર્ણ કરી લેવાઈ છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે 700થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સંવેદનશીલ મથકો પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને ચાંપતી નજર રાખવામાં આવશે. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મતદારો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દરેક મતદાન કેન્દ્ર પર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સાથે જ દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર અને કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સની સેવા પણ ઉપલબ્ધ રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્રએ ડભોઈના તમામ નાગરિકોને લોકશાહીના પર્વમાં નિર્ભય થઈ ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી છે. પ્રિસાઇડિંગ ઓફિસરે ધ્યાનમાં રાખવાની છે કે કેટલીક બાબતો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને નગરપાલિકાઓની પણ સામાન્ય ચૂંટણી જે 2026 જાહેર થયેલ છે તે અંતર્ગત આજરોજ ડભોઈ જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતના જેટલા પણ મતદાન મથકો છે 143 જેટલા મતદાન મથકો છે. ડભોઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સમાવેશ તમામ જે મતદાન મથકો પર છે તેમાં મતદાન ટુકડીઓ અમે રવાના કરી દીધેલી છે. લગભગ એમાં 800 જેટલો સ્ટાફ, જે અમારો પોલિંગ સ્ટાફ કહેવાય છે, એટલો 800 જેટલો સ્ટાફ એમાં રોકાયેલો છે. અમારા ઝોનલો જે રૂટ બનાવેલા છે 16 જેટલા ઝોનલો પણ એમાં રોકાયેલા છે. એની સાથે આસિસ્ટન્ટ ઝોનલો પણ છે. તમામ સ્ટાફને અમે આજરોજ તારીખ 25/4/26ના રોજ તેમના સામગ્રી લઈ અને મતદાન મથકે રવાના કરેલ છે. આભાર. અત્યારે કોઈક મશીન ખોટકાય કે ફેક પ્રોબ્લેમ ઊભો થયો એની તૈયારી? અત્યારે હાલ એવી કોઈ જ ફરિયાદ આવી નથી. ડિસ્પેચિંગ અમારું થઈ ગયું છે અને રૂટો તમામ બધા અમારા રવાના થઈ ગયા છે. અત્યાર સુધી અમને કોઈ મશીન બગડ્યું હોય, કોઈ ખોટકાયું હોય એવી કોઈ જ રજૂઆત મળેલ નથી. તૈયારી અમારી પાસે રિઝર્વ ઈવીએમ હોય છે. જો કાલે પણ કોઈ મશીન બગડશે કે કોઈ જગ્યાએ મશીનના જો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો અમારી પાસે રિઝર્વ ઈવીએમ હોય છે, અમે એમાંથી પ્રોવાઈડ કરીશું.